જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ રીતનો અનરાધાર વરસાદ મહીસાગર જિલ્લામાં વરસી રહ્યો છે, જેને લઈને હાલોલ શામળાજી હાઈવે જાણે બ્લોક થયો હોય તેવા દ્રશ્ય સર્જાયા છે। આ દ્રશ્ય છે લુણાવાડા શહેરના હાલોલ શામળાજી હાઈવેના, કે જ્યાં અહીંયા જે ખાનગી હોસ્પિટલો આવેલી છે ને તેની બાજુમાં હાઈવે ઉપર જાણે કે પાણી દ્વારા ચક્કાજામ થયો હોય તેવા દ્રશ્ય સર્જાયા છે। વાહન ચાલકો પણ પોતાનું વાહન આ પાણીના પ્રવાહમાં નાખતા પહેલાં ડરી રહ્યા છે, કારણ કે પાણીનો જે પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે। ઘૂંટણ સમા પાણી અહીંયા ભરાયા છે। મહીસાગર જિલ્લામાં સતત 3 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવશે। અહીંયા જે દુકાનો આવેલી છે તે દુકાનોના શટરો સુધી પાણીના પ્રવાહ પહોંચ્યો છે, તો આ એક્ટિવા જાણે કે પાણીના પ્રવાહમાં તરી રહ્યું હોય તેવા દ્રશ્ય સર્જાયા છે, કારણ કે અનરાધાર વરસાદ વરસ્યો અને જેને લઈ અને અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મહીસાગર જિલ્લાના નાગરિકો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે જે વરસાદ શરૂ થયો છે જેને લઈને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અહીંયાથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે, કારણ કે જાણે દરિયો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। ત્યારે મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, પરંતુ જ્યાં ત્યાં જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર। હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી તે જ રીતે મહીસાગર જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। આ દ્રશ્ય છે લુણાવાડા શહેરના માંડવી બજાર વિસ્તારના। આ માંડવી બજાર વિસ્તાર છે, અહીંયા આજે માર્કેટ છે તે સામાન્યતઃ ધમધમતું હોય છે, પરંતુ આજે પાણીનો જે પ્રવાહ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। પૂરજોશમાં પાણી અહીંયાથી વહી રહ્યું છે। હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવશે। આ દુકાનો છે, દુકાનોના શટલો સુધી પાણીનો પ્રવાહ પહોંચ્યો છે। મહીસાગર જિલ્લામાં અવિરતપણે સતત જે વરસાદ છે તે વરસી રહ્યો છે, જેને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સવારથી જ જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જનજીવન ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે। મહીસાગર જિલ્લામાં જો વરસાદ વરસી રહ્યો છે તેને લઈ અને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ લુણાવાડા શહેરના કહી શકાય કે માંડવી બજાર વિસ્તારમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર।